હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતીઓનું ફેવરેટ ખીચું બનાવીશું, એ પણ મસાલેદાર. તો એના માટે આપણે એક પેનમાં 4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. પાણીને આપણે ઉકાળવાનું છે. તેમાં આપણે 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 1 ચમચી અહીંયા આપણે લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. લીલા મરચાંનું પ્રમાણ તમે વધારે ઓછું કરી શકો છો. હવે આપણે પાણી ઉકળી જાય બરાબર પછી આપણે તેમાં લોટ એડ કરવાનો છે. તો ટોટલ 3 કપ જેટલો આપણે લોટ એડ કરીશું અને લોટ એડ કરતી સમયે આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને એ પણ વેલણથી હલાવીશું તો આપણું ખીચું એકદમ સરસ રીતે બફાઈ જશે. હવે આપણે તેને ઢાંકી અને 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ પછી અહીંયા આપણું ખીચું રેડી થઈ ગયું છે. થોડીક વાર માટે આ રીતે આપણે હલાવી લઈશું. હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ ખીચુંને સિંગ તેલમાં ખાવાથી ખાવાનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે. એના ઉપર આપણે મેથી મસાલો ભભરાઈ દઈશું.